નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી આરજે પટેલ સત્યમ વિદ્યાલયમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 7.1 ની અંદર જે દાખલા હતા એની ચર્ચા કરી હતી, બરોબર. અને આજે આપણે કન્ટિન્યુઅસ આપણે નવા ટોપિક પર એટલે કે અંતરસૂત્ર વિશે ભણ્યા બાદ આજે આપણે નવા ટોપિક પર જઈશું, જેની અંદર આપણો જે નવો ટોપિક છે વિભાજન સૂત્ર, બરોબર. એટલે કે રેખાખંડના વિભાજનની વાત કરવાની છે. તો વિભાજન બે પ્રકારના હોય, એક અંતઃવિભાજન રેખાખંડનું અને બીજું બહિર્વિભાજન, બરોબર મિત્રો. તો પહેલા અંતઃવિભાજનની વાત કરીએ, બરોબર. તો અંતઃવિભાજન કેવું થાય? તો ધારો કે કોઈ રેખાખંડ AB હોય, બરોબર. ધારો કે કોઈ AB રેખાખંડ પર A અને B સિવાયનું બિંદુ P છે. ધારો કે રેખાખંડ AB પર A અને B સિવાયનું બિંદુ કયું છે? P છે. તો બિંદુ P એ રેખાખંડ AB નું રેખાખંડ AB નું A તરફથી આટલા સુધી અટકી જાવ મિત્રો. પહેલા હું તમને એક આકૃતિ દોરી બતાવું. તો ધારો કે કોઈ રેખાખંડ AB છે, બરોબર. આ રેખાખંડ AB અને રેખાખંડ AB પર કોઈ બિંદુ કયું આવ્યું છે? P બિંદુ આવ્યું છે. કે A અને B સિવાયનું કોઈ બિંદુ કયું આપેલું છે? P. તો આ જે P બિંદુ છે એ રેખાખંડ AB નું શું કરે છે? તો AP ભાગ્યા PB. AP ભાગ્યા PB ગુણોત્તરમાં શું કરે છે? અંતઃવિભાજન કરે છે. એટલે કે A તરફથી રેખાખંડ AB નું A તરફથી AP ભાગ્યા PB શું આવશે? AP ભાગ્યા PB ગુણોત્તરમાં વિભાજન કરે છે. ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે. શું કરે છે? અંતઃવિભાજન કરે છે. મિત્રો ખાસ યાદ રાખજો, P બિંદુ A અને B ની વચ્ચે છે, એટલા માટે આપણે શું કહી શકીએ કે P બિંદુ એ રેખાખંડ AB નું શું કરે છે મિત્રો? અંતઃવિભાજન કરે છે. ખાસ યાદ રાખજો, અંતઃવિભાજનમાં શું આવશે? ધારો કે AB પર કોઈ બિંદુ કયું છે? A અને B સિવાયનું P બિંદુ છે. તો P બિંદુ એ રેખાખંડ AB નું A તરફથી AP ભાગ્યા PB ગુણોત્તરમાં શું કરે છે મિત્રો? અંતઃવિભાજન કરે છે તેમ કહી શકાય. ત્યારબાદ બીજું આપણે લખીએ બહિર્વિભાજન. બરોબર. બહિર્વિભાજન કેવી રીતે કહેવાય? કે ધારો કે P બિંદુ રેખા AB પર હોય, પરંતુ A અને B ની વચ્ચે ન હોય. ખાસ યાદ રાખજો કે ધારો કે P બિંદુ રેખા AB પર છે. શબ્દ યાદ રાખજો, ની રેખાખંડ નથી કીધું, રેખા કહ્યું છે. તો રેખા AB પર હોય પરંતુ A અને B ની વચ્ચે ન હોય. એટલે કે રેખાખંડ AB પર ન હોય તો P બિંદુ એ રેખાખંડ AB નું P બિંદુ એ રેખાખંડ AB નું AP ભાગ્યા PB ગુણોત્તરમાં શું કરે છે? બહિર્વિભાજન કરે છે. કેવી રીતે મિત્રો? તો ધારો કે કોઈ રેખાખંડ AB છે, બરોબર. અને
આ રેખા છે બરોબર સમજવામાં આવે આ છે રેખા છે આ બી બિંદુ છે આ કયું છે એ બિંદુ છે પરંતુ રેખા AB પર કોઈ P બિંદુ આવેલું છે પણ કેવું A અને B ની વચ્ચે નથી P બિંદુ કેટલો છે મિત્ર આટલો છે યાદ રાખજો કે કોઈ રેખા AB છે એના ઉપર P બિંદુ આવેલું છે પણ હા રેખાખંડ AB ઉપર નથી આવેલું યાદ રાખજો એટલે કે A અને B ની વચ્ચે તો છે જ નહીં એટલે કે રેખાખંડ AB પર નથી પણ રેખા AB પર ખરું કહેવાય તો આ P બિંદુએ રેખાખંડ AB નું A તરફથી કયા તરફથી ખાસ કરજો AB નું A તરફથી શું કરશે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો એ લખવાનું ખાસ કે રેખાખંડ AB નું A તરફથી રેખાખંડ AB નું A તરફથી AB ભાગ્યા AB ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે છે મિત્રો પરંતુ આ અંતઃવિભાજન આ બહિર્વિભાજન પરંતુ આપણે જે બહિર્વિભાજનનો જે ટોપિક છે એ આપણે આગળના ધોરણ એટલે 11 અને 12 સાયન્સ ની અંદર અભ્યાસ કરીશું હાલ પૂરતું આપણે આપણા સિલેબસની અંદર અંતઃવિભાજનની આપણે ચર્ચા કરીશું ઓકે મિત્રો હવે આગળ આપણું મેન જે સૂત્ર છે કે વિભાજનનું સૂત્ર બરોબર તો વિભાજનનું જે સૂત્ર છે એ મેળવવું હોય બરોબર તો આપણે ધારો આપણે જાણીએ છીએ કે કોઈ રેખાખંડ AB છે બરોબર AB અને AB ના યામ આપણે જાણીએ છીએ કયા છે x1 y1 લઈએ જ્યારે B ના યામ લઈએ x2 y2 અને આનું અંતઃવિભાજન કરતો બિંદુ કઈ લઈ લઈએ P લઈ લઈએ શું લઈ લઈએ P એટલે કે ધારો કે આટલાથી જે બરોબર એટલે કે આ જે P બિંદુ છે બરોબર એ રેખાખંડ AB નું કયા ગુણોત્તર વિભાજન કરે છે m જેમ n ગુણોત્તરમાં શું કરે છે વિભાજન કરે છે બરોબર આપણે લખી શકીએ કે ધારો કે આના યામ લઈ લઈએ x અને y તો ધારો કે pxy એ x1 y1 અને b x2 y2 ને જોડતા રેખાખંડનું જોજો ધારો કે p બિંદુએ a અને b ને જોડતા રેખાખંડનું a તરફથી શું કરે છે મિત્રો m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે છે ખ્યાલ આવ્યો મિત્રો કયા ગુણોત્તરમાં m જેમ n ગુણોત્તરમાં શું કરે છે મિત્રો વિભાજન કરે છે બરોબર તો m જેમ n ગુણોત્તરનો શું કરે છે વિભાજન કરે છે હવે તમે જાણો છો મિત્રો એ જ પ્રમાણે ઓકે તો આ રીતે આ એક સૂત્ર યાદ રાખવા માટે મેં કર્યું છે બરોબર તો ધ્યાન આપજો હવે આપણે શું કરવા છે કે આ P બિંદુ જે છે જે P બિંદુ એ વિભાજક કરતો બિંદુ છે તેના જોડે આપણે યામ શોધવા હોય એટલે કે x ની કિંમત અને y ની કિંમત શોધવી હોય તો આપણે સરળતાથી સૂત્ર લખી શકીએ P x y બરાબર તો ચલો x ના યામ શોધવા છે બરોબર x યામ કેટલો હશે તો આપણે એ શોધવું હોય તો અહીંથી ખાસ યાદ રાખજો m x2 ધ્યાન આપજો મિત્રો m x2 પછી શું આવશે n x1 વત્તા n x1 ભાગ્યા m પ્લસ n બીજું કારણ કે x માટે અહીં પણ x2 આવશે અને અહીં x1 આવશે બરોબર ખાસ યાદ રાખજો y આવશે નહીં બરોબર
y આમનો એક પણ આવશે નહીં બરોબર ખાસ યાદ રાખજો એટલે x માટે x આમ શોધવા માટે mx2 nx1 ભાગ્યા m n બહુ સિમ્પલ છે જો m લેજો એટલે કે જોવામાં આપણે mx2 બરોબર પછી x1 લેવા માટે શું કરશો nx1 ચલો ઓકે હવે આપણે વારો આવ્યો y1 y માટે તો શું કરશું my2 શું થશે my2 my2 વત્તા ny1 ભાગ્યા m n તો મિત્રો આ જે સૂત્ર છે એ કેવું છે એકદમ સિમ્પલ છે નીચે m n જ આવવાના છે સૂત્ર એવું છે અને અહીં પણ m છે અહીં m છે અહીં m અને n તો કેવું સૂત્ર એનો mx2 nx1 ભાગ્યા m n પછી my2 ny1 ભાગ્યા m n એક બે વખત તમે સૂત્ર આમ નજર કરી દો વ્યવસ્થિત રીતે તો તમને સરળતાથી યાદ રહી જાય એવું છે મિત્રો તો આ સૂત્ર છે આપણું વિભાજનનું સૂત્ર છે કોઈ બી વિભાજનના સૂત્ર વાળો દાખલો પૂછાય એટલે કે કયા ગુણોત્તરને વિભાજન કરે છે તો આપણે સરળતાથી મિત્રો શું કરી શકીએ છીએ આ સૂત્ર મૂકી અને જવાબ મેળવી શકાય તો ફરીથી જોઈ લો pxy x આમ અને y આમ શોધવા માટે ખાસ યાદ રાખજો તો શું આવશે mx2 nx1 ભાગ્યા m n અને ત્યારબાદ my2 ny1 ભાગ્યા m n બહુ સિમ્પલ સૂત્ર છે મિત્રો અને આ સૂત્રની મદદથી આપણે આ આગળના દાખલામાં ચર્ચા કરીશું તો આગળ હવે એક પ્રશ્ન એવો છે ઉદાહરણ 6 કે બિંદુઓ 4 3 અને 8 5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતા બિંદુના યામ શોધો એટલે તો કોઈ અંતઃવિભાજન કરતું બિંદુના યામ એટલે ધારો કે અહીં પણ અંતઃવિભાજન કરતું હતું p બિંદુ બરોબર અહીં અંતઃવિભાજન કરતું બિંદુ કયું છે p તો અહીં પણ કોઈ p બિંદુ હશે અને નામ કયા હશે x અને y અને આ x અને y શોધવા હોય તો કયું સૂત્ર વાપરવું પડશે વિભાજનનું સૂત્ર વાપરવું પડશે એટલે કે આપણે અંતઃવિભાજન કરતા બિંદુના યામ શોધવા હોય x અને y તો આ સૂત્ર વાપરવું પડશે બરોબર તો ખાસ યાદ રાખજો મિત્રો ધારો કે pxy એ 4 3 અને b 8 5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે ધારો કે p બિંદુ લઈ લીધું આપણને ખબર નથી કે આ p બિંદુ આપણે શોધવાના છે p બિંદુના યામ આપણે pxy આપણે શોધવાના છે તો pxy એ a અને b ને જોડતા રેખાખંડ કયા ગુણોત્તર વિભાજન કરે છે 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે હવે ખ્યાલ ના હોય તો મિત્રો આ જે a બિંદુના યામ કયા હોય x1 y1 એટલે કે આ કયા છે આપણા x1 અને y1 જ્યારે આ કયા છે x2 અને y2 ઓકે યાદ રાખજો અને આપણે આ જે છે x અને y બીજી વાત કે આ જેમ આપણે m જેમ n ગુણોત્તર હતો તમે જોઈ શકો છો કેટલા m જેમ n ગુણોત્તર એમાં 3 જેમ એટલા m ની કિંમત 3 છે અને n ની કિંમત કેટલી છે 1 તો આપણે ખાસ યાદ જ રાખો સૂત્ર મૂકી દઈએ pxy બોલો સૂત્ર જો તમારા દિમાગમાં હશે કયું આવશે mx2 nx1 ભાગ્યા m n સોરી બીજું કયું આવશે my2 ny1 ભાગ્યા m n ચલો m ની કિંમત કેટલી લઈશું ધ્યાન આપજો મિત્રો pxy ચલો હવે m ની કિંમત કેટલી આવશે 3 ચલો x2 કેટલા તો x2 આ કેટલા છે 8 છે ચલો વત્તા n કેટલા છે n ની કિંમત કેટલી આવશે 1 આવશે x1 કેટલા તો x1 ની કિંમત કેટલી છે 4 બરોબર ભાગ્યા m એટલે કેટલા 3 વત્તા n એટલે 1
અલ્પવિરામ m એટલે કેટલા તમે જાણો છો 3 y2 એટલે 5 વત્તા n એટલે 1 y1 એટલે -3 ભાગ્યા કેટલા થશે 3 વત્તા 1 8 તરી 24 4 એકા 4 3 ને 1 4 પછી શું થયું 3 પંચા 15 અને પ્લસ માઈનસ માઈનસ 3 એકા 3 એટલે -3 3 ને 1 4 अब શું થઈ ગયું મિત્રો 24 ને 4 કેટલા થઈ ગયા 28 એટલે 28 ભાગ્યા 4 એટલે 4 7 28 થાય એટલે પેલા કેટલા આવશે LCM 7 મળે અને 15 માંથી 3 જાય તો કેટલા વધ્યા 12 ભાગ્યા કેટલા મળશે 4 એટલે કેટલા થઈ ગયા 4 * 12 એટલે કેટલા આવશે આપણો જવાબ 3 આવશે તો આ રીતે તમે વિભાજન કરતા બિંદુ px y ના યામ સરળતાથી શોધી શકો તે જ રીતે મિત્રો આપણે ત્રીજા દાખલાની ચર્ચા કરીશું નેક્સ્ટ આગળ 7.2 નો પહેલો દાખલો 7.2 સેમ ટુ સેમ ઉદાહરણ 6 જો દાખલો મિત્રો કે બિંદુઓ -1 7 અને 4 3 ને જોડતા રેખાખંડ 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો તો પેલાની જેમ જ ધારો કે pxy એ આને આપણે શું લઈ લઈએ x લઈ લો x આમ લઈ લો તો ચાલે x ના x ના લેતા એ જ લઈ લો બરોબર કારણ કે અહીં x લેવાના છે એટલે લોચા પડશે એટલે આપણે a લઈશું a અને b બિંદુ લો તો a કયો લઈએ -1 7 અને b 4 -3 ને જોડતા રેખાખંડનો 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે કયો બિંદુ મિત્રો 2:3 ગુણોત્તર વિભાજન કરે છે pxy હવે મેં તમને કીધું એ પ્રમાણે કે આપણા આ જે છે એ x1 અને આ y1 આ x2 આ y2 જ્યારે આ શું કહેવાય આ m અને આ n ની કિંમત છે મિત્રો ખાસ યાદ રાખજો કોની કિંમત છે n ની એટલે આપણે ખાલી પેન્સિલથી ટીકમાં જ કરશું આમ લખાય નહીં બરોબર ઉપર આ રીતે તમે પેનથી લખતા નહીં ખાલી પેન્સિલથી કદાચ તમને યાદ રહે એટલા માટે બાકી જો તમે આની વધારે પ્રેક્ટિસ કરશો તો તમને કશું જોવાની પણ જરૂર નથી સરળતાથી જોઈ ખબર પડે કે આપણે આ n ની કિંમત જ્યારે આ n ની કિંમત છે બરોબર ચલો સૂત્ર મૂકી દઈએ pxy બરાબર શું થશે સૂત્ર છે આપણને mx2 nx1 ભાગ્યા m n પછી બીજું કયું આવશે my2 my1 ભાગ્યા m n ઓકે મિત્રો આ રીતે તમે સરળતાથી શું કહેવાય સૂત્ર મૂકી અને આનો આન્સર મેળવી શકો તો કેવી રીતે મેળવશો તો કિંમત મૂકી દઈએ m ની કિંમત કેટલી છે મિત્રો જોવો તો m ની કિંમત 2 પછી x2 કેટલા છે તો x2 ની કિંમત છે 4 વત્તા n ની કિંમત કેટલી છે 3 પછી x1 ની કિંમત કેટલી છે મિત્રો -1 ઓકે ચલો આગળ m ની કિંમત તો તમે જાણો છો 2 વત્તા 3 તે જ રીતે m પછી y2 કેટલા છે -3 વત્તા n એટલે 3 થશે કે n y1 એટલે કેટલા 7 ભાગ્યા સોરી 3 આવશે
થઈ ગયું પૂરું. તો સાદું આપી દઈએ 4 * 8 પછી 3 * 3 -3 3 * 2 5 બરોબર. 4 * 8 અને -3 ભાગ્યા 5 અને બીજું 3 * 6 -6 7 * 21 +21 ભાગ્યા 3 ને 2 5. હવે શું થવાનું મિત્રો કે 8 માંથી 3 જાય તો કેટલા વધ્યા 5 5 ભાગ્યા 5 એટલે 1 થઈ જશે બરોબર. ઓકે અને 21 માંથી 6 જશે કેટલા વધ્યા 15 ભાગ્યા 5 કેટલા થવાના તો 15 ભાગ્યા 5 5 માંથી 15 એટલે 3 થશે બરોબર. એટલે કે આપણને pxy x અને x અને y ની કિંમત બંને મળી ગઈ. ઓકે મિત્રો. તો આ રીતે તમે સરળતાથી શું કહેવાય કે આવા જો દાખલો તમને પૂછાય 2 માર્ક્સ ની અંદર બરોબર અંદર છે જ આપણા સિલેબસમાં બરોબર અને પૂછાય મિત્રો ખાસ યાદ રાખજો કારણ કે આની અંદર જે ત્રિકોણનું જે ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર હતું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર હતું એ પોઈન્ટ આખો ઉડાડી દીધો છે એટલે કે કાઢી નાખ્યો છે એટલે એના દ્વારા આ દાખલા ખાસ પૂછાવાની શક્યતાઓ રહેલી છે મિત્રો બરોબર. તો ખાસ યાદ રાખજો. નેક્સ્ટ આગળ હવે અહીં આ બંને દાખલાઓ કેવો હતો મિત્રો કે તમને x1 y1 અને x2 y2 અને તમને ગુણોત્તર આપેલા હતા કે m જેમ n આપેલો હતો. આ દાખલામાં પણ m જેમ n ની કિંમત આપેલી હતી અને તમને x1 y1 x2 y1 પરંતુ તમારે આ બંને દાખલાની આપણે ચર્ચા કરી એની અંદર આપણે શોધવાનું શું હતું pxy એટલે કે વિભાજન કરતું બિંદુ p વિભાજન કરતા બિંદુના યામ શોધવાના હતા. હવે આ દાખલો કંઈક અલગ છે. તમને વિભાજન કરતું બિંદુ આપી દીધું છે કે બિંદુ -1 6 બિંદુઓ 3 -3 10 અને 6 8 ને જોડતા રેખાખંડ કયા ગુણોત્તરમાં વિભાજન કરશે. ખાસ કયા ગુણોત્તરમાં એટલે અહીં આપણને ગુણોત્તર ખબર નથી એટલે કે આપણે m અને n ની કિંમત શોધવાની છે. બહુ સરળતાથી શોધી શકીએ મિત્રો. તો ધારો કે બિંદુ p લઈ લઈએ. ધારો કે બિંદુ p -1 6 a -3 10 અને b 6 8 ને જોડતા રેખાખંડનો m જેમ n ગુણોત્તરમાં આપણને m અને n ની કિંમત ખબર નથી એટલે આપણે ધારી લઈએ કે m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે છે. m જેમ n ગુણોત્તરમાં શું કરે છે મિત્રો વિભાજન કરે છે. યાદ રાખજો. હવે આગળ જઈએ કે p બિંદુ એ અને b ને કોઈ જોડતો રેખાખંડ છે જેમાં a અને b ને જોડતો રેખાખંડ હતો એની અંદર p બિંદુ છે એ જેમ m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરશે એવું આપણે ધારી લીધું બરોબર. એટલે કે અહીં તમે જો કઈ કિંમતો આપેલી છે તો ખાસ યાદ રાખજો. આ જે છે રેખાખંડના એક બિંદુ છે x1 y1 આ x2 y2 અને જ્યારે આ જે છે કિંમત તમને x અને y ની આપેલી છે. કોની આપેલી છે x અને y બરોબર વિભાજન કરતું બિંદુ. તો આપણે શું કરીશું સૂત્ર મૂકીશું માટે p xy બરાબર mx2 nx1 ભાગ્યા m n અલ્પવિરામ my2 my1 ભાગ્યા m n બરોબર. તો આ રીતનું જે આપણું સૂત્ર છે એને કિંમત મૂકો. ચલો p xy ની કિંમત કેટલી છે જો -1 6 કેટલા છે -1 6 બરોબર. આ લખવાની કોઈ જરૂરિયાત નથી બરોબર. તો x ની કિંમત -1 y ની કિંમત 6 ઓકે. mx2 તો એમ તો શોધવાના છે આપણે x2 ની કિંમત કેટલી છે x2 ની કિંમત 6 વત્તા n
શોધવાના છે અને x1 કેટલા છે -3 ભાગ્યા m પ્લસ n. ત્યારબાદ m શોધવાના છે y2 કેટલા છે y2 ની કિંમત -8 વત્તા n y1 કેટલા છે 10 ભાગ્યા m પ્લસ n. ઓકે તો આ રીતે છે. હવે શું કરીએ મિત્રો સાદુરૂપ આપીએ થોડું તો ફરીથી -1 6 તો 6m થઈ જાય પછી માઈનસ પ્લસ માઈનસ 3m શું થઈ જાય 3m ભાગ્યા m પ્લસ n અલ્પવિરામ -8m વત્તા 10n ભાગ્યા m પ્લસ n. ઓકે તો આપણે શું કર્યું 6m એટલે સાદું રૂપ જ આવે કૌંસ દૂર કરી દીધા બરોબર બીજું કશું કર્યું નથી. પરંતુ અગાઉના ધોરણમાં તમે ભણી ચૂકેલા છો કે જો આવું હોય pxy એટલે કોઈ q બિંદુ હોય અને અહીંયા a અને b હોય તો શું કરજો x બરાબર a કહેવાય ખબર છે તમને x બરાબર a થાય અને y બરાબર શું થશે b થાય. આવું તમે સરખામણી કરી શકો બરોબર પહેલા બે અને પછીના બે બરોબર તો આ રીતે તમે સરખામણી કરી શકો. તો આપણે અહીં શું કરીશું તો હું પણ અહીં સરખામણી કરીશ. કયા કયા પદોની સરખામણી કરીશ કે આ -1 જે છે એના બરાબર શું થવાના આ સ્ટેપ થવાનું બરોબર અને 6 બરાબર આ સ્ટેપ થવાનું. પણ આપણે તો એક જ સ્ટેપ હતા એટલે શું કરીશું સરખામણી કરીશું. તો ચલો કોની સરખામણી કરીએ આ બંનેની સરખામણી કરો. તો સરખામણી કરીએ તો હવે તો -1 6m પ્લસ n. ઓકે હવે m પ્લસ n નો ગુણાકાર ત્યાંથી જવાનો -1 m પ્લસ n બરાબર 6m માઈનસ 3m. ઓકે તો ખાસ યાદ રાખજો મિત્રો. આગળ જોઈએ તો માઈનસ m પછી માઈનસ નો n સાથે માઈનસ n કૌંસ દૂર કરી દીધો બરોબર. -1 નો ગુણાકાર n સાથે -n -1 નો ગુણાકાર n સાથે -n = 6m માઈનસ 3n બરોબર. હવે શું થવાનું કે આપણે m વાળું પદ એક બાજુ કરશું અને n વાળા પદ એક સાઈડ કરીએ બરોબર. તો શું થશે -m 6m જે પ્લસ છે આ બદલાવ કેટલા થઈ ગયા -6m અને n વાળું પદ પહેલી વાર લઈ લો તો -3m તો હતા પરંતુ આ પ્લસ -m પહેલી બાજુ કેટલા થઈ ગયા +m. ચલો 6m અને -m કેટલા થઈ ગયા -7m બરોબર. ઓકે 6 ને 7 થઈ ગયા. ત્યારબાદ 3 ને 3 માંથી 1 જાય તો કેટલા વધ્યા 2 એટલે -2m બરોબર. માઈનસ માઈનસ માં લેવા કેટલા થઈ ગયા પ્લસ. તો માટે આપણે ખાસ યાદ રાખજો કે m ભાગ્યા n બરાબર n નો છેદમાં લઈ લઈએ તો શું થશે 2 ત્યાં રહેશે અને 7 કઈ જાય નીચે. ખબર છે મિત્રો આ 7 આ યાદ રાખજો n કે જશે m ની નીચે જશે અને 7 કે જશે 2 ની નીચે. તો આપણને ગુણોત્તર કેટલો મળ્યો માટે m જેમ n 2 જેમ 7 આવું મળ્યું બરોબર. એટલે કે આપણને જે ગુણોત્તર જરૂર હતો કે આ p બિંદુ છે એ કયા ગુણોત્તરમાં વિભાજન કરશે a અને b ના તો આપણને કેટલી કિંમત મળી 2:7. પરંતુ આપણે ચકાસણી કરીશું તો ચકાસણી કરવા માટે y લઈશું તો y ની કિંમત કેટલી હોય તો આપણે જાણીએ છીએ y માટે શું લખી શકીએ કારણ કે આપણે x લઈને ચેક કરીશું કારણ કે આપણે x લઈ x ની સરખામણી કરીએ એટલે શું x શું કહેવાય m જેમ n મેળવ્યા છે. હવે શું કરીશું આપણે કે y ની સરખામણી કરીએ તો y બરાબર શું સૂત્ર છે my2 ny1 ભાગ્યા m પ્લસ n. y આપણને ખ્યાલ નથી આમ તો રિયલમાં ખબર છે કેટલા છે આપણે y કેટલો છે આ રહ્યો કેટલા છે 6 બરોબર. તો અહીં 6 જવાબ આવવો જોઈએ બરોબર. તો m ની કિંમત મળી કેટલી 2
y2 કેટલા છે? y2 આ રહ્યા મિત્રો -8 વત્તા n, n ની કિંમત કેટલી છે? 7 અને y1 ની કિંમત 10 અને m + n એટલે 2 + 7. ઓકે, તો y બરાબર 8 × 16 -16 વત્તા 7 70 9 બરોબર 70 માંથી 16 જાય કેટલા વધ્યા? 54 એટલે કે 9 × 6 = 54 થાય 9 × 6 = 54. તો y ની કિંમત કેટલી મળી ગઈ મિત્રો? 6 મળી ગઈ. એટલે કે આનો મતલબ આપણે ચકાસણી થઈ ગઈ એટલે કે આપણે જે ગુણોત્તર શોધ્યું છે કેવું છે મિત્રો? સાચું છે. એટલા માટે આપણે x સાથે સરખામણી કરીને જો ગુણોત્તર મેળવ્યો હોય તો આપણે ચકાસણી y આ માટે કરી લેવી, કારણ કે આપણે ઓલરેડી y કેટલા છે? 6 છે બરાબર. ભાજન કરતા બિંદુના યામનો y કેટલો છે? 6 છે. તો આપણને જવાબ અહીં કેટલો મળી ગયો? 6 મળી ગયો. તો મિત્રો આ રીતે તમે અન્ય દાખલાઓ પણ સરળતાથી ગણી શકો. તો અંદર આપણા પ્રેક્ટિસ વર્કમાં પણ છે તેમજ આપણે ચોપડીના સ્વાધ્યાયમાં પણ આપેલા છે. તો મિત્રો આવા જ દાખલાઓ તમે એની પ્રેક્ટિસ કરો. આ દાખલાઓ ફરી પાછા નોટબુકમાં લખો અને એનું વધારે પુનરાવર્તન કરો બરોબર. અને આ રીતે તમે સરળતાથી સારી તૈયારી કરી શકશો. તો આજે આટલું રાખીએ, બીજું નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.